ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે ચિતાસ ટીયર્સ યુનિટ સ્ટાર્ટ કર્યો હતો અને એનું પ્રી ટાસ્ક મેં તમને સમજાવ્યું હતું. ઝુલુ ટ્રાઇબ વિશે ટેબલ આપ્યું હતું અને એના કેટલાક પોઈન્ટ આપ્યા હતા અને પોઈન્ટ ઉપરથી આપણે વાક્યો બનાવ્યા હતા અને એ વાક્યો કઈ રીતે બનાવવા એ મેં તમને શીખવાડ્યું અને આની સાથે ફોટોકોપી પણ મોકલી છે, ફોટો પણ મોકલ્યો છે મારા મોબાઈલમાં. જો તમને નહીં સમજ પડે તો એમાંથી તમે ચોપડીમાં ઉતારી દેજો. હવે આપણે યુનિટ જોઈએ. ફ્રેન્ડ્સ, જે શબ્દ નવો હશે ત્યાં હું લીટી દોરીશ અને એનો અર્થ સમજાવીશ અને ત્યારબાદ શબ્દોના ઉચ્ચાર સાથે અને અર્થ સાથે હું એની કોપી તમને મોકલાવીશ, તમારી નોટમાં લખવાનું છે. જોઈએ રીડ. લોંગ લોંગ એગો અ ઝુલુ હન્ટર, શું વંચાય છે? ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હિઝ નેમ વોઝ ઈદી. તમે ઈદી પણ બોલી શકો, એદી પણ ઈદી. હી સો અ લાર્જ હર્ડ. He saw a large herd of deer grazing. Friends, ઉચ્ચાર સમજો. Grazing in the lush green meadow. Long long ago. Long long ago એટલે ઘણા સમય પહેલા. Long long ago એટલે ઘણા સમય પહેલાની વાત છે. A Zulu hunter. અ ઝુલુ હન્ટર, હન્ટર એટલે શિકારી કે ઝુલુ જાતિનો શિકારી, વોઝ સિટિંગ બેઠો હતો, અંડર અ ટ્રી એક ઝાડની નીચે. કે ઘણા સમય પહેલાંની વાત છે કે ઝુલુ જાતિનો શિકારી ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈદી. શું નામ હતું એનું? ઈદી. એનું નામ ઈદી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw એ સીનું ભૂતકાળનું રૂપ છે. SAW શો એ સીનું ભૂતકાળનું રૂપ છે. એણે જોયું. શું જોયું? અ લાર્જ હર્ડ. હર્ડ એટલે ટોળું. HERD. હર્ડ એટલે ટોળું જોયું. મિત્રો, પ્રાણીના ટોળા માટે આપણે હર્ડ વાપરીએ છીએ. પક્ષીનું ટોળું માટે ફ્લોક વપરાય. તો એણે ટોળું જોયું. કોનું? ડિયર. ડિયર એટલે હરણ અને DEAR ડિયર એટલે વહાલું. ફ્રેન્ડ્સ, અહીંયા ડિયર એક વચન અને બહુવચન બંનેનું રૂપ સરખું જ આવે છે. તો એણે એક હરણોનું ટોળું જોયું. શું કરતું હતું હરણોનું ટોળું? ગ્રેઝિંગ. GRAZING. ગ્રેઝિંગ એટલે ચરતું હતું. ઇન ધ લશ ગ્રીન મીડો. લશ ગ્રીન એટલે લીલું છમ ઘાસ. મીડો એટલે ઘાસનું મેદાન. કે લીલું છમ ઘાસનું મેદાન હતું. એ ઘાસના મેદાનમાં એણે એક હરણોના ટોળાને ચરતું જોયું. ફરી એકવાર કે ઘણા સમય પહેલા ઝુલુ નામનો શિકારી ઝાડની નીચે બેઠો હતો. એનું નામ ઈદી હતું. એણે એક મોટું હરણોનું ટોળું જોયું અને એ હરણોનું ટોળું લીલાછમ ઘાસના મેદાનમાં ચરતું હતું. He said to himself, "The deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" He said to himself. Said એ સેનું ભૂતકાળનું રૂપ છે. SAY સે એટલે કહેવું અને said એટલે કહ્યું. ફ્રેન્ડ્સ, કોણ બોલે, કોને કહે છે એ તમને પૂછાય છે પરીક્ષાની અંદર, ધ્યાન આપજો. તો he said, he means who? ઈદી. said to himself. himself એટલે પોતાની જાતને જ. ઈદીએ પોતાની જાતને જ કહ્યું. ઘણીવાર આપણને કોઈ પ્રશ્ન હોય કે કંઈ પણ આપણે મનમાં વિચારે આપણે આપણી જાતને જ કહીએ છીએ. તો એણે પોતાની જાતને કહ્યું, "These deer are really wonderful." વન્ડરફુલ એટલે અદ્ભુત.
કે ખરેખર આ હરણો ખૂબ અદ્ભુત છે, પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ, મારે ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ મીન્સ પકડવું, વન ઓફ ધેમ, કે મારે જો એકાદ હરણને પકડવું હોય, એ શિકારી હતો એટલે સ્વાભાવિક છે પ્રાણીઓને પકડે, તો મારે આમાંથી એકનો શિકાર કરવો હોય કે એકને પકડવું હોય તો મારે તો બહુ દોડવું પડે. મતલબ એ કેવો લાગ્યો તમને માણસ? ઈદી આળસુ લાગ્યો ને થોડો. તેણે વિચાર્યું, કાન્ટ ધેર બી એન ઇઝી વે? ઇઝી એટલે સરળ, કે શું કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? સનો ટુ ગેટ વન, કે આમાંથી એકાદ હરણ મને મળી જાય ઇઝીલી, સરળતાથી. એ પણ શોર્ટકટ શોધો તો કે મને કોઈ હરણ સરળતાથી મળી જાય એવો કોઈ રસ્તો નહીં હોઈ શકે. ફરી એકવાર એ જ પેરેગ્રાફનું એણે પોતાની જાતને કહ્યું કે ખરેખર આ હરણો ખૂબ જ અદ્ભુત છે, ખૂબ જ સુંદર છે, પરંતુ મારે ખૂબ જ દોડવું પડશે જો એમાંથી એકને પકડવું હોય તો શું એમને પકડવાનો કોઈ સરળ રસ્તો નહીં હોઈ શકે? આગળનો પેરેગ્રાફ. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. Then she leapt and caught a deer. After some time, her 2 young cubs came out of the bush. They all enjoyed their meal. Suddenly means અચાનક. Suddenly નો અર્થ શું થશે? અચાનક. કે અચાનક he saw a female એટલે માદા, નારી જાતિ, મેલ એટલે નર, અને FEMALE ફિમેલ એટલે નારી. એને માદા ચિત્તાને જોઈ. ક્રોલિંગ એટલે સરકવું, પેટ અને હાથ બે ચારે ચાર પગ વડે જમીનને અડીને ચાલે, સરકવું. એ સરકી. સાયલેન્ટલી, કેવી રીતે સરકી? સાયલેન્ટલી, શાંતિથી. ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ, ગ્રેઝિંગ એટલે ચરતા. કોણ ચરતું હતું? હરણો ચરતા હતા. તે ખૂબ જ શાંતિથી, પેલા હરણોને ખબર નહીં પડે એ રીતે એ માદા ચિત્તા પેલા ચરતા પ્રાણીઓ પાસે ગઈ. Then she leapt, L-E-A-P-T. લેપ્ટ એ લીપનું ભૂતકાળનું રૂપ છે. લેપ્ટ એટલે કૂદી. એન્ડ કોટ એ શાનું ભૂતકાળનું રૂપ છે? કેચનું, CATCH. અને એણે પકડ્યું, અ ડિયર, એક હરણ પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ her 2 young cubs came out of the bush. After some time, થોડા સમય પછી, આફ્ટર એટલે પછી, સમ ટાઈમ એટલે થોડો સમય, થોડા સમય પછી her 2 young cubs એટલે બચ્ચા, પેલી ચિત્તાના બચ્ચાઓ, came out of the bush એટલે જડીમાં છુપાયેલા હતા, એ બહાર નીકળી આવ્યા. They all enjoyed એટલે આનંદ માણ્યો, their meal એટલે ભોજનનો, અને ફેમિલીએ, ચિત્તાના ફેમિલીએ પોતાના ભોજનનો આનંદ માણ્યો. ફરી એકવાર. Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animals. એદીએ પેલી ફિમેલ ચિત્તાને, માદા ચિત્તાને પેલા પ્રાણીઓની નજીક શાંતિથી, ધીમેથી સરકતી જોઈ. Then she leapt and caught a deer. પેલી માદા ચિત્તા કૂદી અને એક હરણને પકડ્યું. થોડા સમય પછી એના બે નાના બચ્ચાઓ જાળીમાંથી બહાર નીકળ્યા અને દરેકે પેલા ભોજનનો આનંદ માણ્યો. Edie's eyes brightened. They sparkled with an idea. He envied the cubs. Can I be lucky as these beautiful cubs? They got their food without any effort. Can I have a hunter like their mother? He thought. Edie's eyes brightened એટલે પ્રકાશવું. મતલબ ઈડીની આંખમાં કંઈ બલ્બ નહોતા, પણ એની આંખો ચમકી ઉઠી. શાનાથી ચમકી ઉઠી? એના મગજમાં એક વિચાર આવ્યો તો એની આંખો ચમકી ઉઠી.
They sparkled એટલે પણ ચમકવું, with an idea. એના મગજમાં એક વિચાર આવ્યો અને એની આંખો એકદમ ચમકી ઉઠી. He envied એ envy એનવીનું ભૂતકાળનું રૂપ છે. envy એટલે ઈર્ષ્યા કરવી અને envied એટલે ઈર્ષ્યા કરી. કોણે ઈર્ષ્યા કરી? ઈડીએ. કોની? પેલા બચ્ચાઓની. શું ઈર્ષ્યા કરી? Can I be lucky as these beautiful cubs? શું હું આ બચ્ચાઓ જેટલો નસીબદાર હોઈ શકું? લકી એટલે નસીબદાર. કોના જેટલો નસીબદાર? આ બચ્ચાઓ જેટલું. કેમ ઈર્ષ્યા કરતો હતો? તો અહીંયા રીઝન આપ્યું છે. They got their food without any effort. effort એટલે પ્રયત્ન. without એટલે વિના. કે તેઓ તો તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન વિના મેળવે છે. મતલબ બચ્ચાઓ તો બેસી રહેલા, પેલી માદાએ ચિત્તાને પેલા હરણને પકડ્યું, એનો શિકાર કર્યો અને બચ્ચા તો જાળીમાંથી બહાર આવીને ખાવા લાગ્યા. તો એમને તો એમનો ખોરાક કોઈ પણ જાતના પ્રયત્ન વિના મળ્યો. તો શું હું એના જેટલો નસીબદાર હોઈ શકું? Can I have a hunter like their mother? Can I have એટલે પાસે હોવું, hunter એટલે શિકારી. કોના જેવો શિકારી? Like their mother. શું મારી પાસે એની મમ્મી જેવો શિકારી નહીં હોઈ શકે? કોના જેવો? મધર ચિત્તા જેવો. He thought. એણે આ બધું વિચાર્યું. ફરી એકવાર ઈદીની આંખો ચમકી ઉઠી. એની આંખો એક વિચારથી ચમકી ઉઠી, એક આઈડિયાથી ચમકી ઉઠી. એ બચ્ચાઓની ઈર્ષ્યા કરી એણે અને વિચાર્યું કે શું હું આ બચ્ચા જેવો નસીબદાર ન બની શકું? તેઓ તેમનો ખોરાક કોઈ પણ જાતના પ્રયત્નો વિના મેળવે છે. શું મારી પાસે એમની મધર જેવો શિકારી ન હોઈ શકે? આગળ. He decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh, my dear, go and kill a deer for me." Oh, my life will be very comfortable then. He was quite pleased with his own idea. He decided એટલે નક્કી કર્યું, to catch a young cub. શું નક્કી કર્યું એણે? એક બચ્ચું પકડવાનું. યંગ કબ એટલે ચિત્તાનું બચ્ચું. અહીંયા એણે એક ચિત્તાનું બચ્ચું પકડવાનું નક્કી કર્યું. એન્ડ ટ્રેન એટલે તાલીમ આપવી, અને તાલીમ આપવાનું નક્કી કર્યું. શાના માટે? ટુ હન્ટ ફોર હિમ. કે બચ્ચાને એવી તાલીમ આપું કે મારા માટે જઈને શિકાર કરી આવે. Then I shall only say. પછી તો મારે એટલું જ કહેવાનું રહે. ઓ માય ડિયર. હવે અહીંયા જો DEAR ડિયર એટલે વહાલું અને DEER ડિયર એટલે હરણ. પછી તો મારે એટલું જ કહેવાનું રહે. ઓ માય ડિયર, અરે મારા વાલા. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તું જા એન્ડ કિલ એટલે મારવું, મારી આવ. ડિયર એટલે હરણ. ફોર મી એટલે મારા માટે. કે ઓ મારા વાલા, તું જા અને મારા માટે હરણ મારી આવ. ઓહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. કે પછી તો મારી લાઈફ કેવી બની જશે? ખૂબ જ આરામદાયક. હી વોઝ ક્વાઇટ. ફ્રેન્ડ્સ, ક્વાઇટ QUIT ક્વાઇટ એટલે ખૂબ જ, અને QUIET ક્વાઇટ એટલે શાંતિ. જોજો ડિફરન્સ. QUITE ક્વાઇટ એટલે ઘણું, ખૂબ વધારે, અને QUIET ક્વાઇટ એટલે શાંતિ. પ્લીઝ કીપ ક્વાઇટ, શાંતિ જાળવો. અને અહીંયા ક્વાઇટ પ્લીઝ એટલે ખૂબ જ પ્લીઝ એટલે સુખી થઈ જશે. વિથ હિઝ ઓન આઈડિયા. સોરી, હી વોઝ ક્વાઇટ પ્લીઝ એ ખૂબ ખુશ થયો. વિથ હિઝ ઓન આઈડિયા પોતાના વિચારોથી જ એ ખૂબ ખુશ થઈ ગયો. કયા વિચારથી? કે હું આમાંથી એક બચ્ચાને પકડી લઉં અને એ બચ્ચાને તાલીમ આપું અને એ બચ્ચું મારા માટે શિકાર કરી આવશે. પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે. અને આ વિચારથી એ ખૂબ જ ખુશ થયો. આગળ. He decided to follow the cubs and still won. From his experience, he knew that a cheetah never attacks a man. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening
At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly, the hunter picked up his net and spear and ran into the bush. He saw two teeny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. Edie threw the net over them, and the cubs were caught. He needed only one cub, but he thought, "Oh, it is always better to have two slaves instead of one." He dragged them with him and hid them under a big basket. He decided to follow. Decided એટલે નક્કી કર્યું. ફોલો એટલે અનુસરવું. એમણે નક્કી કર્યું કે અનુસરશે કોને? ચિત્તાને અને એના બચ્ચાઓને. એન્ડ સ્ટીલ એટલે ચોરવું, અને એક બચ્ચાને ચોરી લેશે. એણે શું નક્કી કર્યું ઈદીએ? ટુ ફોલો એટલે અનુસરવું. કબ્સ પેલા બચ્ચાઓને અનુસરશે, એન્ડ સ્ટીલ વન અને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એટલે અનુભવ. પોતાના અનુભવથી ઈદી ન્યૂ એ નોનું ભૂતકાળ છે, KNOW. ઈદી જાણતો હતો that a cheetah never attacks a man. Attacks એટલે હુમલો કરવો, કે ચિત્તા કોઈ દિવસ માણસો ઉપર હુમલો કરતા નથી. આ ઈદી કેવી રીતે જાણતો હતો? તેનો અનુભવ હતો, કારણ કે એક શિકારી હતો. Therefore it was safe to steal a cub. તેથી it was safe, શું સલામત હતું? To steal a cub. તેથી બચ્ચું ચોરવું સલામત હતું. કેમ સલામત હતું? કારણ કે ઈદી જાણતો હતો કે ચિત્તા કોઈ દિવસ માણસ પર હુમલો કરતા નથી. He followed the cheetah family till evening. એ સાંજ સુધી પેલા ચિત્તાના ફેમિલી પાછળ અનુસરતો રહ્યો. At the sunset એટલે સૂર્યાસ્ત. સૂર્યાસ્તના સમયે the mother cheetah hid એટલે છુપાડ્યા. HID hid એટલે છુપાડ્યા, સંતાડ્યા. એ ભૂતકાળ છે. શાનું ભૂતકાળ છે? hide, HIDE. hide એટલે છુપાવવું અથવા સંતાવવું. તો એનું ભૂતકાળ શું થાય? hid. તો સૂર્યાસ્ત સમયે એની પેલી મધર ચિત્તાએ પોતાના બચ્ચાઓને છુપાડ્યા. ક્યાં છુપાડ્યા? ઇન અ થીક બુશ. થીક એટલે ગીચ, બુશ એટલે ઝાડીમાં. એક ગીચ ઝાડીમાં છુપાડ્યા. એન્ડ લેફ્ટ, LEFT, લેફ્ટ એટલે લીવ, છોડી ગયું. LEAV, લીવનું ભૂતકાળ લેફ્ટ, અને છોડી ગઈ. એ ક્યાં ગઈ? ફોર અ સ્ટ્રીમ, STREAM, સ્ટ્રીમ એટલે ઝરણું, અને ઝરણા પાસે ગઈ. કે સાંજના સમયે પેલી મધરે બચ્ચાઓને છુપાડ્યા અને એ ઝરણા પાસે ગઈ. ક્વિકલી એટલે ઝડપથી. ક્વિકલી ધ હન્ટર પિક્ડ એટલે ઊંચક્યા. હિઝ નેટ, પેલો ઈદી તો રેડી જ હતો, એણે એની નેટ એટલે જાડી, અને સ્પિયર એટલે ભાલો ઉચક્યા. એન્ડ રેન RAN એ રનનું ભૂતકાળ છે. RUN રન એટલે દોડવું, અને RAN એટલે દોડી ગયો. ઇન્ટુ ધ બુશ, જ્યાં પેલી ચિત્તાએ એના બચ્ચાને છુપાડ્યા હતા ત્યાં એ દોડી ગયો. ક્વિકલી ઝડપથી પેલા શિકારીએ પોતાનો ભાલો અને પોતાની જાળ ઉંચકી, અને પેલી મધરે જ્યાં બચ્ચાઓને છુપાડ્યા હતા તે ઝાડી પાસે દોડ્યો. He saw two teeny cubs. teeny એટલે નાનકડા. He saw એણે જોયા, બે નાનકડા બચ્ચાઓને જોયા. They looked at him with their bright eye. તેઓ પોતાની પ્રકાશિત આંખોથી એના તરફ જોતા હતા. They were too young to run away. તો એટલા બધા નાના હતા કે દોડી શકે એમ નહોતા. ફ્રેન્ડ્સ, તમને અહીંયા થશે કે નોટ નથી, પછી ટીચરે કેમ નોટ વાપર્યું? તો અહીંયા સો ધેટ મૂકીએ તો they were so young, એટલા બધા નાના હતા, that they could not run away, કે તેઓ દોડી શકે નહીં. Edie threw એટલે ફેંકી.
THROW થ્રોનું ભૂતકાળ થ્રુ. ઈડીએ નેટ ફેંકી એમના ઉપર, જાળી ફેંકી. એન્ડ ધ કબ્સ વર કોટ અને બચ્ચાઓ પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી વન કપ એને તો એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ પણ એણે વિચાર્યું, ઓહ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. શું વિચાર્યું? ઇટ ઇઝ ઓલવેઝ બેટર વધારે સારું. ગુડ એ પોઝિટિવ અને બેટર એ કમ્પેરેટિવ, કે વધારે સારું છે ટુ હેવ 2 slaves. સ્લેવ્સ એટલે ગુલામો. ઇન્સ્ટેડ ઓફ એટલે ને બદલે, કે એક ગુલામ હોય એના કરતાં 2 નોકરો હોય તો વધારે સારું. હી ડ્રેગ્ડ એટલે ખેંચી લઈ ગયો. વિથ હિમ પોતાની સાથે. એન્ડ હિડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ અને એક મોટા બાસ્કેટ નીચે છુપાડ્યા. ફ્રેન્ડ્સ, હવે આટલો આપણે 3 કે 4 પેરેગ્રાફ જોયા. એના શબ્દોના અર્થ ઉચ્ચાર સાથે હું તમને લખીને મોકલાવું છું. તમારે નોટની અંદર એ નોંધવાના રહેશે. બાકીનો યુનિટ આપણે આવતીકાલે જોશું.